જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધાય મજામાં હશો ને અમે જો મજામાં જ છીએ. થોડાક નહીં, પૂરા મજામાં જ છીએ. ઈશ્વર નખ કાપે છે આજે સવારમાં, એનો ટાઈમ હતો થોડો, તો મેં કીધું નેલ કટ કરી નાખો એટલે નેલ કટ કરીશ છું. મખઈ દેખાડવાના. હા, આ યુટ્યુબ ફેમિલી છે અને બધું દેખાડવાનું છે. આપણી લાઈફથી કનેક્ટેડ છે માણસો બધા. કાલ પરાણા મોસંબી પીવડાવ્યા, ના પાડી ગઈ છે. કફ થઈ ગયો મને પાછો, માંડ કફ બેઠા. હા તો ઓલી સિરપ પી લેજો, કોઈ બાટલી છે ને એનાથી થઈ જશે રહી. આટલી કે લખી દીધી ને પાછી પીવાની તો ખરા ને, એમ કરતા મોસંબી ન પી તો જો ઈશ્વર ઓફિસથી આવી ગયા પછી અમે મિની છોલે ખાઈએ છીએ. આ બાફેલા છે અને આ બાફી અને પછી અમે શેકેલા છે. ઈશ્વર ઓફિસથી આવે ને એટલે એને ભૂખ લાગે એટલે હું આવું કંઈક ચટર-પટર કરીને રાખું. હવે રાતનું જમવાનું નક્કી નથી, શું જમીએ એ થોડું જમીશું. આજ બપોરે જમવા નહોતા આવ્યા એટલે બપોરનું જમવાનું જ અત્યારે. કેવા લાગ્યા ચણા? એક નંબર. હાજી બોલો. કાંઈ નહીં, જો ગાર્ડનમાં ચાલવા આવ્યા છીએ. ઓફિસથી આજે આવી ગયો હતો, પછી યોગિતા ઘરે બોર થઈ ગઈ હતી, કંટાળો આવતો હતો. મને ગાર્ડનમાં ચક્કર મારવા જોઈએ. હજી જમવાનું બાકી છે. યોગિતાના ઘર બહારનું ખાવાની ઈચ્છા થઈ છે. આજે હું બહારનું ખાઈશ કેમ કે કાલે હું જવાની છું ક્યાંક ઘરે જવાની છે. ઘરે જવાની પછી તો ડેઈલી મારા મમ્મીનો હાથનું જ ખાઈશ. એટલે આજનો દિવસ સેન્ડવિચ ખાઈ લઉં. કંટાળી ગઈ છે અહીંયા મારાથી. બાકી ઈશ્વર માટે હું ઘરે બનાવીને આવીશ. મારાથી અહીંયા કંટાળી ગઈ છે એટલે એ જાય છે એના ઘરે. ઈશ્વરને મૂકીને જતી રહીશ. કાલનો ઓલો થંબનેલમાં એવું રાખી દેજો કે યોગિતા મને મૂકીને જતી રહી. કંઈ નહીં, જો ચાલવા આવ્યા હતા. ચાલવું જરૂરી છે લાઈફમાં. એક વખત હું સ્ટર્લિંગ હોસ્પિટલ ગઈ હતી ને, મારા પપ્પા જોડે ગઈ હતી. મારા પપ્પાના ટૂંકમાં કોઈ કુટુંબના હતા ને એને દાખલ કર્યા હતા. તો હું મારા પપ્પા ગયા હતા અમદાવાદ ખબર કાઢવા સ્ટર્લિંગમાં. તો ત્યાં સ્ટર્લિંગમાં સરસ મજાના સ્ટેટસ લખ્યા હતા કે જે ચાલશે એની જિંદગી દોડશે એમ, એટલે ચાલવું જરૂરી. એ મેં વાંચ્યું ને ત્યારથી મેં ચાલવાનું શરૂ કર્યું કે ચાલવું તો જરૂરી. બાકી ઘણા બધા હતા કે પાણી વધારે પીવું જોઈએ જેથી કિડનીને મજા આવે ને એવા બધા સુવિચાર લખેલા હતા. તો ચાલો તો સારું જ છે ને, જીવનમાં ચાલવું જરૂરી. હા, તો જો અમે બહાર ગયા હતા ત્યાંથી આવી ગયા ને તો ઈશ્વરે ટીવી શરૂ કર્યું ને આજે અમે બધા અમારી ટૂંકમાં શોર્ટ વિડીયો અત્યાર સુધીમાં અમે યુટ્યુબની અંદર જે નાખ્યા ને ઈશ્વરે શરૂ કર્યા. તો જો અમે મેરેજ પછીના દિવસે ફર્સ્ટ ડે હતો મારો મેરેજ પછીનો, ત્યારે ગયા હતા મોઢે. તો ત્યાં વિડીયો બનાવ્યો હતો ને ઈશ્વર જો તમને બતાવો. ઈશ્વર દિલ્હીથી આવ્યા હતા ત્યારે મેં એને સરપ્રાઈઝ આપી હતી મિસ યુ વાળી. એ વિડીયો અમે અત્યારે જોતા હતા. માઇન્ડ ફ્રેશ થઈ ગયું બધા વિડીયો જોઈને, ઈશ્વરનું અને મારું પણ. કાલની એકલી કેપ્સી ખાતી લાગે છે. બીજી છે હજી. કાલે કેટલી ખાધી હતી? કાલે કઈ નથી ખાધી. કેમ? કાલે 2 ખાધી હતી, ઓરેન્જ વાળી. આડી ખાધી હતી. આજે 4 વાગે આવી એક ખાધી હતી માવા મલાઈ અને આ એક બસ. મસ્ત લાગે, કેન્ડી ખાતા હોય ને એની જેવી લાગે. અને આટલી આવે એટલે કઈ વાંધો નહીં. કાંઈ નહીં, હાલો એન્ડ ક્લિપ આપી દો. કાલથી પછી કઈ આપણે દેવાના નથી. કાલે ઈશ્વરને મૂકીને જતી રહેવાની છું. કાલે તો ઈશ્વર મને કાઢી મૂકે છે. કાઢી મૂકે છે ને, બધાને ખબર જ છે કોણ કોને કાઢી મૂકે નહીં. એવું કઈ નથી. ઘણા ટાઈમથી ઘરે નથી ગઈ. ઘણા ટાઈમથી ધૂળેટીમાં ગઈ હતી
પણ રાત રોકાવાનું હતી કે એટલે ઘરે જઈશ, ઘણા ટાઈમથી નથી ગઈ, બધા વેઇટ કરે છે. તો કંઈ નહીં, કાલ તો આવા ટાઈમે હું ભાવનગર રહીશ. અને બસ વિડીયો સારા લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા નવા વિડીયો આવે એ ભેગી તમને નોટિફિકેશન મળી જાય. અને જો ઘરે જઈશ, પોસિબલ હશે ને મન થશે તો હું ન્યાય બ્લોગ બનાવીશ. આવજો. બાય બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ, ટાટા, સી યુ. મળશું હવે થોડાક દિવસ પછી.